નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ અને હું છું ભાવના ચૌહાણ. રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને અરાજકતાના ગંભીર આક્ષેપો વચ્ચે આજે નાગોરીવાસની 120થી વધુ મહિલાઓએ નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. પીવાના પાણીની કટોકટી, ગટર સમસ્યા, ગંદકી અને મચ્છરના વધતા ત્રાસથી કંટાળેલી મહિલાઓ હાથમાં ખાલી માટલા અને ગંદા પાણીની બોટલો લઈને નગરપાલિકા કચેરીએ પહોંચી હતી. મહિલાઓએ નગરપાલિકા તંત્ર અને પ્રમુખ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી લગભગ 2 કલાક સુધી ધરણા પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે છેલ્લા 2 વર્ષથી તેમના વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રસ્તાઓ અને ઘરો સુધી પહોંચી રહ્યું છે, જ્યારે પીવાનું પાણી અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ મળે છે અને તે પણ ગંદુ તથા દુર્ગંધયુક્ત હોય છે. મહિલાઓના જણાવ્યા મુજબ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદર્શન દરમિયાન નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમ જોશી સામે પણ મહિલાઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલાઓનું કહેવું છે કે ચૂંટાયેલા પ્રમુખ છેલ્લા 2 વર્ષથી કોઈ વોર્ડની મુલાકાતે આવ્યા નથી અને સ્થાનિક સમસ્યાઓ અંગે મૌન ધારણ કર્યું છે. આંદોલનકાર સવાલો ઉઠાવ્યા હતા. મહિલાઓના આક્ષેપ મુજબ અગાઉ ભ્રષ્ટાચારના આરોપોને લઈને સસ્પેન્ડ થયેલા અધિકારીને ફરી રાધનપુરમાં નિમણૂક આપવામાં આવી છે, જેના કારણે લોકોમાં અનેક શંકા ઊભી થઈ રહી છે. આ ઉપરાંત પ્રમુખના પતિ વિક્રમ જોશી સામે પણ મહિલાઓએ દખલગીરી અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલાઓના જણાવ્યા મુજબ રજૂઆત દરમિયાન તેમને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને ધમકાવવામાં આવ્યા હતા. સ્થાનિકોમાં ચર્ચા છે કે નગરપાલિકાના વિવિધ વહીવટી નિર્ણયો અને ટેન્ડર પ્રક્રિયામાં પણ પ્રમુખના પતિની સીધી દખલગીરી જોવા મળે છે. આ સમગ્ર મામલે નગરપાલિકાના વિપક્ષી નેતા જયાબેન ઠાકુર સહિત કોંગ્રેસના સભ્યો પણ મહિલાઓના સમર્થનમાં પહોંચ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા ઘણા સમયથી બોર્ડ મીટિંગમાં સફાઈ, ગટર અને પાણીના પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ સત્તા પક્ષ દ્વારા તેને અવગણવામાં આવી રહી છે. મહિલાઓએ વધુમાં શહેરના તૂટી ગયેલા રસ્તાઓ, ગટરની સફાઈના અભાવ અને પીવાના પાણીની સમસ્યાને લઈને પણ ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ સફાઈના કોન્ટ્રાક્ટ, રોડના ટેન્ડર અને પાણીની પાઇપલાઇનના કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આંદોલનકારીઓએ નગરપાલિકા તંત્રને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. તેમની માંગ છે કે શહેરમાં તાત્કાલિક સાફ સફાઈ શરૂ કરવામાં આવે, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, ચીફ ઓફિસરની બદલી કરવામાં આવે, પ્રમુખના પતિની દખલગીરી બંધ કરવામાં આવે અને ભ્રષ્ટાચારના આક્ષેપોની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 2 દિવસમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે અને કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે રાધનપુર નગરપાલિકા ગંભીર આક્ષેપો અને જન આક્રોશ સામે શું પગલાં ભરે છે અને શહેરના નાગરિકોને મૂળભૂત સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ કરાવે છે. પટણી દરવાજો છે, જાહેર પીને દરગાહના હામી મારા ઘરના જોડે ગટર ઉભરાઈ ગઈ છે, જોડે ટાંકી છે ને મારા જોડે ઘરના હામી પાણી ભરાઈને આવી જાય છે, બરોબર. સાધને હેડે છે તો ઉભરાઈ જાય છે, બરોબર. એ ગટર હામી કરાવો, બરોબર. હા, એ ગટર ઉભરાઈ ગઈ, ગટર કાઢવા આવતા નહીં, કચરો કેટલો ભરાઈ ગઈ છે, ઉભરાઈ જાય છે, મારા ઘરના હામી પાણી ભરાય છે, બરોબર. તો તમે આજે પ્રમુખને મળ્યા, પ્રમુખે શું જવાબ આપ્યો? હા, એ હજી કશું બોલે, જો નહીં થાય કરે પછી અમારી રીતે અમે કઈ જાણ કરશું, અમે જો. હા, ગમે કઈ ખૂટા આપણે ગમે કરી. હા, એટલે ગમે ਕਰਕੇ નહીં કરે ને. હા, પછી બીજું શું કહેવાનું? મારું નામ જયા ઠાકુર છે. હું નગરપાલિકા વોર્ડ નંબર 1 ની નગરપાલિકાની સદસ્ય છું, કોંગ્રેસમાંથી. અને અત્યારે અમે અહીંયા નાગોરીવાસમાંથી તમામ બહેનો સાથે 3 સ્કૂલના બાળકો આવ્યા છે મારી સાથે. કેપી સ્કૂલના આવ્યા છે, અંજુમન સ્કૂલના આવ્યા છે, જ્યોતિ કુમાર શાળાના આવ્યા છે અને કન્યા શાળાના આવ્યા છે. તમામ સ્કૂલના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે નગરપાલિકા રાધનપુરના પાપે, કે ત્યાં બાળકોને ભણવા આવર જવર માટેની ખૂબ તકલીફો પડી રહી છે. એડવા માટેના ત્યાં રોડ રસ્તાઓ તૂટી ગયા છે, ગમે ત્યારે ગમે તે બાળક પડી જાય, હાથ પગ તૂટી જાય છે, કપડા ગંદા થાય છે. સાથે આ જે બહેનો આવી છે એમને ભેળસેળ વાળું પીવાનું ગટરનું પાણી આવે છે અને એ પણ રેગ્યુલર આવતું નથી. સાથે જે પાણી છે એ પાણી અમને 10 ને 15 દિવસે પાણી આવે છે ને એ પાણી માત્ર કલાક પૂરતું છોડવામાં આવે છે. ચડ્યું એ ભર્યું, ના ચડ્યું એ ના ભર્યું. આવી સ્થિતિ વચ્ચે અમે અત્યારે તમામ બહેનો વારંવાર ઘણા પાછલા કેટલા દિવસથી રજૂઆત કરતી હતી બહેનો, 5 દિવસથી ઉપરી આવી રજૂઆતો કરવા. અગાઉ તો અમે મહિના પહેલા રજૂઆતો આપી, છતાં સોલ્યુશન આવેલું નથી. એટલે તમામ બહેનો અહીંયા રૂબરૂ નગરપાલિકા અમે આવ્યા છીએ. પ્રમુખશ્રીને મળ્યા તો પ્રમુખશ્રીએ શું જવાબ આપ્યો? પ્રમુખશ્રી હાજર હતા, ભાવનાબેન જોશી. પ્રમુખશ્રીને અમે મળ્યા
અને એમને જે રજૂઆત કરી અને અમે જે રજૂઆતો આપી હતી 7 મહિનાથી પાણી આ સ્કૂલના બાળકોના પ્રશ્નોના નિવારણ અર્થે, તો એ પ્રશ્નોનું લેખિત અમે લઈને ગયા હતા કે બેન આ રજૂઆતોનું હજુ કઈ થયું નથી, તમારથી થાય છે કે નહીં? તો ભાવનાબેન કે અમારથી થાય એમ નથી, તમારે જે કરવું એ કરી નાખો. તો અમે કાગળ ફેંકીને ફાડીને ફેંકી દીધા. ના થાય એવું હોય તો અમે આશા શું કામ રાખીએ એમની જોડે? એ કે અમારથી કઈ થાય એવું છે નહીં, એટલે અમે કાગળો ફાડીને ફેંકી દીધા. તો ભાવનાબેન ઉગ્ર થયા. એમના ભાવનાબેનના પતિ વિક્રમભાઈ જોશી આયા, ભાવનાબેનનો હાથ પકડી અને મારી મહિલાઓને જેવું તેવું બોલી ગયા છે. અપશબ્દો બધાને બોલતા હતા ને, તમામને અપશબ્દો બોલતા હતા. નાના ભૂલકાઓને ધક્કા મૂકી કરી એમના પતિએ અને જેવું તેવું બોલી ભાવનાબેનનો હાથ પકડી અને સીધા નીકળી ગયા. કે અહીંયા જોઈ શકાય છે કે પ્રમુખ પતિનું રાજ ચાલે છે. અત્યારે હાલ પણ લાઈવ વિડીયોમાં અમે જોયું છે ભાવનાબેનને લઈને કે ચાલ આપણે પોલીસ કેસ કરવો. તો જો વોટ આપે ને રજૂઆત પબ્લિક કરવા આવે એમના ઉપર તમે પોલીસ કેસ કરશો? તો શું પોલીસ કેસ કરશો તો પબ્લિક પર રજૂઆત કરવા નહીં આવે? ના, તમારા જેટલા બી પોલીસ કેસ કરવા એટલા કરી નાખજો. રજૂઆત આજે આયા કાલે આવશું કાયમી આવશું, કામ નહીં થાય તો તમારે પોલીસ કેસ કરવો તો ને બેન? હે હા, તમારે પોલીસ કેસ કરવો તો ને બધા? અમે પોલીસ કેસ કરવા નહીં, અમે સ્ટેપ ટુ સ્ટેપ અત્યારે ચાલી રહ્યા છીએ કે અમે લેખિતમાં અમને કીધું. પહેલા અમે મૌખિક રજૂઆત કરી, મૌખિક પછી અમે લેખિત રજૂઆત આપી, લેખિત પછી અમે સીધી પ્રાંત ઓફિસરને રજૂઆત આપી, પ્રાંત ઓફિસરને આપ્યા પછી અમે આરસીએમ માં લેખિતમાં મોકલી આપ્યું છે અને છતાં અમે આરટીઆઈ પણ કર્યું છે. કોઈ પણ જાતની ક્યાંયથી અમને હજુ સુધી રિટર્ન જવાબ નથી મળ્યો. તો આમાં હવે શું કરવા તમે ઈચ્છો છો? હવે અમે આવનારા દિવસોમાં 3 દિવસનો ટાઈમ આપ્યો છે અને 3 દિવસની અંદર કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન ના આવ્યો. નાના બાળકોનો પ્રશ્ન છે, આ રહેવાસીઓનો પ્રશ્ન છે. જો પ્રશ્નનું સોલ્યુશન ના આવ્યું તો આ જ નગરપાલિકાનું અહીંયા અમે તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ, તમામ સત્તાધીશો, કર્મચારી બધાને જૂતાનો હાર પહેરાવીને બજારમાં ફેરવવા માટેનો ટ્રાય કરીશું કે તમે વોટ લઈ ગયા છે તમારે માં એટલી પણ ત્રેવડ નથી. અત્યારે અમે હરેશભાઈના ઘરે ગયા, હરેશભાઈ તાળું મારીને અંદર હંતાઈ ગયા. તો તમે વોટ માંગવા આવ્યા હતા તો પગે પડવા આવ્યા હતા અને હવે કામ તમે કરવું નથી, તમે હંતાઈ જાઓ છો. તમારામાં એટલી ત્રેવડ ના હોય મોઢું બતાવવાની. તમે એવા કેવા ભ્રષ્ટાચાર કર્યા છે કે તમે પબ્લિકને પણ જવાબ આપી નથી શકતા, તમે હંતાઈ રહ્યા છો. તો આવનારા દિવસોમાં જો કામ નહીં થાય, રાધનપુરનું રોડ રસ્તા, પીવાનું પાણી કે બાળકોના જે પ્રશ્ન સોલ્યુશન નહીં થાય તો અમે આવનારા દિવસોમાં ગાંધી ચિંતા માંગે આંદોલન કરવું પડશે, કરશું. અને સાથે અમે જે પણ ઉગ્ર આંદોલનો આયોજનો કે હાઈકોર્ટ સુધી જવું પડશે તો અમે જઈશું. ઓકે.